અંશ પહેલો, અધ્યાય 36। શ્રી હરિ કહે છે, હે માતા, સધવા સ્ત્રીએ પોતાની સ્ત્રી જાતિનો ચપળતાનો સ્વભાવ ત્યાગ કરીને સદાય પતિવ્રતાના ધર્મમાં રહીને પોતાના પતિને દેવતુલ્ય માનીને પતિની સેવા કરવી। વિધવા સ્ત્રીઓએ શ્રી કૃષ્ણ ભગવાનની પતિ બુદ્ધિથી સેવા કરવી અને કૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રતો કરીને દેહનું દમન કરવું। વિધવાઓએ પોતાના પિતા કે પુત્રાદિકની સાથે પણ એકાંત સ્થળમાં આપત્તકાળ સિવાય ક્યારેય ન રહેવું। ત્યાગી પુરુષ જેમ સ્ત્રીનો સ્પર્શ ન કરે, તેમજ વિધવાએ પણ પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ન કરવો અને તેમને જાણી જોઈને જોવા પણ નહીં। ગૃહસ્થાશ્રમીએ આયુષ્યનો ત્રીજો ભાગ વીતે ત્યારે પોતે પોતાની સ્ત્રી સાથે અથવા તો એકલા જ વનમાં જવું અને ત્યાં તપશ્ચર્યા કરવી। વનમાં જઈને ધાન્ય તથા ફળાદિકથી અગ્નિહોત્ર તથા ભોજન કરવું અને અગ્નિના રક્ષણ માટે પર્ણકુટી કરવી અને પોતે બહાર વસવું। ખેતી કર્યા વિના ઉગેલા કંદ મૂળાદિ વડે વાનપ્રસ્થાશ્રમી જીવન ગુજારવું અને આ પ્રમાણે યથાશક્તિ વનમાં રહીને પછી સંન્યસ્તાશ્રમ ગ્રહણ કરવો। સંન્યસ્તાશ્રમ ગ્રહણ કરીને ત્યાગીએ એક ગોદડી, 2 કૌપીન, તેના ઉપર બાંધવાના 2 આચ્છાદન વસ્ત્ર, વાંસનો દંડ અને કમંડલું ધારણ કરવા। સંન્યાસીએ ભગવત પરાયણ થઈને અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણાયનો નિત્ય જપ કરવો તથા જ્ઞાન અને વિજ્ઞાને સહિત ભગવાનની ભક્તિ કરવી। વર્ષા ઋતુ સિવાય તથા આપત્તિ સિવાય એક જ સ્થળે વસવું નહીં અને બ્રાહ્મણના ઘેરથી પોતાનું એક વખત ભોજન થાય તેટલી જ ભિક્ષા લેવી તથા તેણે ભગવાન સંબંધી એકાદશી આદિક વ્રતો વિધિપૂર્વક કરવા અને મન તેમજ ઇન્દ્રિયોને જીતીને બ્રહ્મચર્યનું પાલન કરવું। હે માતા, કળિયુગમાં વાનપ્રસ્થ અને સંન્યાસ આ 2 આશ્રમોનો નિષેધ કરેલો છે, માટે વૈરાગ્યવાળા દ્વિજ, 3 વર્ણના જનો, બ્રહ્મચારી કે ગૃહસ્થે વૈષ્ણવી મહાદીક્ષા લઈને આત્મનિવેદી થવું અને પોતાના આશ્રમમાં રહીને કૃષ્ણ નામનો હું તે મારું ભજન કરવું અથવા તો તેણે પોતાના ઘરનો ત્યાગ કરીને સાધુના મંડળમાં રહીને સાધુ સ્વભાવ રાખીને પૂર્વે થઈ ગયેલા ઋષભદેવ ભગવાનના પુત્ર જડ ભરતની જેમ મારું ભજન કરવું। હે સતી, મારા ત્યાગી ભક્તે તો જાણી જોઈને કાષ્ઠની બનેલી સ્ત્રીને પણ ન જોવી અને સ્પર્શ પણ ન કરવો અને સુવર્ણાદિક દ્રવ્યનો ત્યાગ કરવો। એકમાત્ર નારાયણ સિવાય બીજા સર્વેને, મુક્તોને પણ સ્ત્રી તેમજ સ્ત્રીમાં આસક્ત પુરુષ એ બંનેનો જાણી જોઈને કરેલો સંગ બંધન રૂપ થાય છે। માટે બુદ્ધિમાન ત્યાગી પુરુષે સ્ત્રી અને સ્ત્રૈણ પુરુષનો સંગ સર્વ પ્રકારે ત્યજવો અને 8 પ્રકારના મૈથુનનો ત્યાગ કરી પોતાના બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ કરવું। સ્ત્રી સામે જોવું, તેની સાથે બોલવું, તેનો સ્પર્શ કરવો, તેની સાથે ગુપ્ત રીતે વાત કરવી કે કરાવવી, ગુપ્ત સંદેશ વ્યવહાર કરવો, તેને મેળવવાનો પ્રયાસ કરવો અને અંગસંગ કરવો, આ 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો। વળી તે મુનિએ કામ, ક્રોધ, લોભ, માન, ગ્રામ્ય વાર્તામાં આસક્તિ અને રસાસ્વાદ આ 6 નરકના દ્વાર છે, તેનો ત્યાગ કરવો અને મારો ભક્ત તો મારી સેવા સિવાય
સાલોકયાદી ચતુર્ધામ મુક્તિને પણ નથી ઈચ્છતો, તો પછી તુચ્છ એવા સ્વર્ગાદિકને તો ઈચ્છે જ કેમ? જીતેન્દ્રિય એવો પણ તે ત્યાગી સ્ત્રીથી નાગણની જેમ ભય પામીને સારા દેશકાળનું સેવન કરવું અને ભૂંડા દેશાદિકનો ત્યાગ કરીને સન્માર્ગે ચાલવું. હે માતા, ઉપર કહેલા આ સર્વે ધર્મોમાંથી જો પતન થાય તો જનોએ શાસ્ત્રાનુસારે તેનો પ્રાયશ્ચિત કરવું, નહીં તો તેનો નરકમાં નિવાસ થાય છે. હે સુંદર ભ્રુકુટીવાળા માતા, કલ્યાણને અર્થે પ્રયત્ન કરતા તમોને ચારેય વર્ણ તથા આશ્રમોના ફળદાયી ધર્મો જુદા જુદા કરીને સારી રીતે કહ્યા. આ ધર્મોનો આશ્રય કરીને મનુષ્યો તત્કાળ મોક્ષને પામે છે. હે માતા, પૂર્વે મહાભારતના યુદ્ધમાં મેં કૃષ્ણ રૂપે અર્જુનને જે પુરાતન જ્ઞાન આપ્યું હતું તે જ જ્ઞાન હાલમાં પણ હું તમને કહીશ. હે ભદ્રે, પ્રીતિપૂર્વક જે જ્ઞાન હું તમને કહેવાનો છું તે જ્ઞાન આત્મા અને પરમાત્મા સંબંધી છે. તેમાંથી શરીરે સહિત જીવાત્માના સ્વરૂપનું જ્ઞાન તમને પ્રથમ કહીશ અને ત્યારબાદ પરમાત્માના સ્વરૂપ વિશેનું જ્ઞાન કહીશ. હે માતા, પંચ મહાભૂતો એટલે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, પ્રકૃતિ, અહંકાર, મહત્તત્વ, મન, 10 ઇન્દ્રિયો એટલે કે શ્રવણ, ત્વચા, ચક્ષુ, રસના અને ઘ્રાણ, આ પંચ જ્ઞાનેન્દ્રિયો અને વાણી, હાથ, પગ, વાયુ અને ઉપસ્થ, આ પંચ કર્મેન્દ્રિયો, પંચ વિષયો એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ અને ચેતનના આધારે રહેલો સર્વે પૃથ્વી આદિ ભૂતોનો સમૂહ, એ સર્વેને વિદ્વાન મનુષ્યો ક્ષેત્ર એટલે કે શરીર નામથી જણાવે છે. શરીર નામનો તે ક્ષેત્રમાં હું દેવ છું, મનુષ્ય છું, સ્થૂલ છું કે કૃશ છું, આ પ્રમાણે અભિમાનથી જે તે ક્ષેત્રને જાણે છે તેને જ્ઞાની પુરુષો ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા કહે છે. અને ક્ષેત્રજ્ઞ સર્વે ઇન્દ્રિયો અને તે ઇન્દ્રિયોના દેવતાઓનો પ્રકાશક છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓ અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણેય દેહોમાં જીવાત્મા પોતાના કર્મોથી પાંજરામાં પૂરાયેલા પક્ષીની માફક બંધાયેલો છે. પણ વસ્તુતઃ તો તે જીવાત્મા 3 દેહ અને ત્રણેય અવસ્થાથી ભિન્ન છે. તેથી દેહનો નાશ થવા છતાં પણ જીવનો નાશ થતો નથી. દેહ વિકાર પામવા છતાં પણ જીવ વિકાર પામતો નથી. અને દેહનો છેદ થવા છતાં પણ જીવનો છેદ થતો નથી. જીવાત્મા સદાય નિર્વિકારી છે, અક્ષર છે, સૂક્ષ્મ છે, ચૈતન્ય સ્વરૂપ છે. અને આવી રીતનું આત્મ સ્વરૂપનું જ્ઞાન તેને આત્મજ્ઞાન કહેવાય છે. હે માતા, હવે હું તમને પરમાત્મા એવા મારા સ્વરૂપનું જ્ઞાન કહું છું. આ લોકમાં તે જ્ઞાનને જાણીને મારા સિવાય અન્ય કંઈ પણ જાણવા જેવું બાકી રહેતું નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચ મહાભૂતો તથા અહંકાર, મહત્તત્વ અને મન એ 8 પ્રકારની મારી અપરા પ્રકૃતિ, અચેતના પ્રકૃતિ છે. હે પતિવ્રતા માતા, એ અપરા પ્રકૃતિથી ભિન્ન પરા નામની જીવભૂત એટલે કે ચેતનરૂપ પ્રકૃતિ છે. અને એ જીવભૂત ચેતનરૂપ પ્રકૃતિએ આ સમગ્ર અચેતન વિશ્વને ધારણ કર્યું છે. હે માતા, આ પરા
અને અપરા બંને મારી પ્રકૃતિ બ્રહ્માદિક સર્વભૂતોના કારણરૂપ છે. માટે મને જ આ જગતની ઉત્પત્તિ અને પ્રલયનો કરતા જાણો. ચેતન અને અચેતન પ્રકૃતિથી શ્રેષ્ઠ હું જ છું. મારાથી અતિરિક્ત અન્ય કાંઈ પણ નથી. દોરામાં જેમ મણકા પરોવાયેલા હોય તેમ જે કાંઈ પ્રત્યક્ષ વસ્તુ માત્ર દેખાય છે તે કાર્યવસ્થ અને કારણવસ્થ મારા શરીર રૂપ છે. હે માતા, સૂર્ય અને ચંદ્રમાનું તેજ હું જ છું. અર્થાત સૂર્ય ચંદ્રમાં કાર્ય છે, પરમાત્મા કારણ છે. જળમાં રસ હું છું. સર્વે વેદોમાં પ્રણવ તે હું છું. પુરુષોમાં પૌરુષ તે પણ હું છું. આકાશમાં શબ્દ, પૃથ્વીમાં ગંધ, તપસ્વીઓમાં તપ, અગ્નિમાં તેજ અને સર્વે ભૂત પ્રાણીઓમાં જીવન પણ હું છું. હે માતા, સર્વે પ્રાણી માત્રના સનાતન બીજરૂપ હું છું. તેજસ્વીઓનું તેજ હું છું તથા બુદ્ધિમાન પુરુષોની બુદ્ધિ પણ હું જ છું. હે પૂજ્ય માતા, બળવાનોમાં વિષયોના રાગ રહિતનું બળ તથા સર્વે પ્રાણીઓમાં ધર્માનુસારી એવો કામ પણ હું જ છું. સર્વે પ્રાણીઓના હૃદયમાં સદા રહેલો આત્મા પણ હું જ છું. અને સર્વે પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. માટે તે સર્વ કાર્ય છે અને હું કારણ છું. મારા દ્વારા જ સાત્વિક, રાજસ અને તામસ ભાવો ઉત્પન્ન થયા છે. શરીરપણાથી તેઓ મારામાં રહેલા છે અને હું તેમનામાં આત્માપણે રહેલો છું. હું સત્વાદી ત્રણેય ગુણોથી પર છું, અર્થાત નિર્ગુણ છું. હું ચતુર્મુખ બ્રહ્મા દ્વારા આ સ્થાવર જગતમાક વગેરેમાં પુરુષ રૂપે પ્રવેશ કરીને વિશ્વનું પોષણ કરું છું. અને તેથી જ વિદ્વાનો મને વિશ્વંભર તરીકે ઓળખે છે. હે નિષ્પાપ માતા, શ્રી ભગવદ્ ગીતા પણ વિશ્વંભર એવા મને જ ક્ષર અને અક્ષરથી પર, સર્વનો કરતા અને ઉત્તમ પુરુષ તરીકે કહે છે, પરંતુ બીજા કોઈને કહેતી નથી. હે માતા, આ પ્રકારે કહેલા સ્વભાવો વડે ક્ષર અને અક્ષરથી પણ હું ઉત્તમ છું અને તેથી સ્મૃતિઓ અને વેદમાં હું પુરુષોત્તમ રૂપે પ્રસિદ્ધ છું. હે માતા, મેં કહ્યું, આ અતિ ગૂઢ જ્ઞાન જે જનો હૃદયમાં ધારશે તેઓ નિશ્ચયકૃત કૃત્ય થઈ જશે. હે માતા, મેં તમને પરમાત્મા એવા મારા સ્વરૂપનું જ્ઞાન કહી બતાવ્યું અને આ સિવાય તમારે જાણવા યોગ્ય કંઈ રહેતું નથી. હે માતા, તમે તમારા પુત્ર એવા મને નિત્ય પરમાત્મા સ્વરૂપ જાણી મારા જ ભક્ત થાવ. મને જ નમસ્કાર કરો, મારું જ યજન પૂજન કરો અને મનને મારે વિશે જ રાખો. ઇતિ શ્રી સત્સંગી ભૂષણમાં નારાયણ ચરિત્રમાં વાસુદેવીય ભક્તિશાસ્ત્રમાં પ્રથમ અંશમાં વ્યાપકેશ જયેષ્ઠજીત સંવાદમાં શ્રી હરિ ગીતામાં આત્મા પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કહ્યું એ નામે 36મો અધ્યાય સંપૂર્ણ.